હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8ની કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડરની આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે સોલ્યુશન જોવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરી શકો છો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ભણી શકશો. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર છે 2, સ્પ્રેડશીટનો પરિચય. ચાલો પહેલાં અહીંયા બધી એની માહિતી આપી છે. સ્પ્રેડશીટનો ઉપયોગ શા માટે છે, બરાબર છે, એ બધું છે. ડાયરેક્ટ આપણે હવે એનું સોલ્યુશન જ જોઈશું. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે કે એક્સેલમાં કયા વર્ષમાં માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટમાં મુખ્ય ઘટક બન્યું હતું? તો જવાબ આવશે સી, 1995માં. પછી બીજું છે એક્સેલ સૌ પ્રથમ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સી, 1985માં. આ 86 આવે એ ખોટું છે. પછી ત્રીજું છે ઓપન ઓફિસ કેલ્ક્યુલેટર પ્રોગ્રામમાં તમે એક્ટિવ ડોક્યુમેન્ટ અને ઓપન ડોક્યુમેન્ટ વચ્ચે કઈ રીતે સ્વિચ કરી શકશો? તો જવાબ આવશે સી, અલ્ટર પ્લસ ટેબ. પછી ચોથું છે નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ ઓપન સોર્સ પ્રકારની નથી? તો જવાબ આવશે એ, એક્સેલ. પછી પાંચમો છે નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ એ વેબ, એન્ડ્રોઈડ અને iOS સિસ્ટમ પર ઉપલબ્ધ છે? તો જવાબ આવશે સી, ગૂગલ શીટ. પછી છઠ્ઠું છે નીચેનામાંથી કઈ સ્પ્રેડશીટ ગૂગલ શૂટ, ડ્રોપબોક્સ અને વનડ્રાઈવ જેવી અન્ય એપ સાથે ઇન્ટિગ્રેશન માટે યોગ્ય છે? તો જવાબ આવશે બી, સ્માર્ટ શીટ. પછી સાતમું છે સ્પ્રેડશીટમાં કયા પ્રકારના કાર્યો થાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે ગાણિતિક, તાર્કિક અને નાણાકીય, દરેક પ્રકારના કાર્યો થાય. પછી આઠમું છે સ્પ્રેડશીટનો ડેટા કોનો સંદર્ભ ધરાવે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે ટેક્સ્ટ હોય, આંકડાકીય મૂલ્ય હોય અને સૂત્રો પણ હોય. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે એક્સેલ એ અન્ય કોઈપણ સ્પ્રેડશીટ સોફ્ટવેર કરતાં વધુ કાર્યો અને સુવિધાઓ પ્રદાન કરે છે? તો જવાબ આવશે સાચું. પછી બીજું છે ઓપન ઓફિસ કેલ્ક એ ઓપન સોર્સ સોફ્ટવેર છે? તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે એક્સેલ એ ગૂગલ શીટનો ફ્રી વિકલ્પ છે? તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે જો પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ટીમ સહયોગે તમારા બે લક્ષ્યો છે તો તમારા માટે ગૂગલ શીટ એ સૌથી યોગ્ય વિકલ્પ છે? તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે ક્લાયન્ટ અથવા રોકાણકારો જેવા બાહ્ય વપરાશકર્તાઓ સાથે સહયોગ સ્થાપિત કરવા માટે સ્માર્ટ શીટ યોગ્ય સ્પ્રેડશીટ વિકલ્પ છે? તો જવાબ આવશે સાચું. ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે સ્પ્રેડશીટ શું છે? તો કે સ્પ્રેડશીટ એ એક પ્રોગ્રામ છે જે રો એટલે કે હાર અને કોલમ એટલે કે સ્તંભના સ્વરૂપે હોય છે, જેને સેલ દ્વારા બનેલ છે. પછી બીજું છે સ્પ્રેડશીટનો ડેટા કોનો સંદર્ભ ધરાવે છે? તો કે સ્પ્રેડશીટનો ડેટા આંકડાકીય મૂલ્યો, ટેક્સ્ટ, સૂત્રો તેમજ સંદર્ભો એટલે કે રેફરન્સ ધરાવે છે. પછી ત્રીજું છે સ્પ્રેડશીટનો ઉપયોગો જણાવો. તો કે સ્પ્રેડશીટનો ઉપયોગ કરવાનું સૌથી સામાન્ય કારણ માર્કશીટ તૈયાર કરવા હોય, બજેટ તૈયાર કરવાનું હોય, આવક જાવકની નોંધ રાખવાની હોય અને એકાઉન્ટિંગ એટલે કે સીએની માહિતી જેવા ડેટાને સંગ્રહિત અને ગોઠવવાનું છે. પછી ચોથું છે વિવિધ પ્રકારના સ્પ્રેડશીટ સોફ્ટવેરના નામ જણાવો. તો કે કયા સોફ્ટવેરના નામ છે? તો કે MS એક્સેલ છે, ઓપન ઓફિસ કેલ્ક્યુલેટર છે, ગૂગલ શીટ છે, લાઇબ્રેરી ઓફિસ કેલ્ક્યુલેટર છે, સ્માર્ટ શીટ વગેરે સ્પ્રેડશીટ સોફ્ટવેરના ઉદાહરણ છે. પછી પાંચમું છે MS એક્સેલનો પરિચય આપો. તો કે MS એક્સેલ એ સ્પ્રેડશીટ તૈયાર કરવા માટેનું પ્રચલિત સોફ્ટવેર છે. 1995માં માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટનો મુખ્ય ઘટક બન્યા પછી એક્સેલ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે આગળ ધરાવે છે. પછી છઠ્ઠું છે ઓપન ઓફિસ કેલ્ક્યુલેટર વિશે સમજાવો. તો કે કેલ્ક્યુલેટર ઓપન ઓફિસ એ ઓરિજિનલનું સ્પ્રેડશીટ ઘટક છે. તે ઓપન સોર્સ સોફ્ટવેર છે, એટલે કે તેને ઇન્ટરનેટ ઉપરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. પછી સાતમું છે ગૂગલ શીટનો પરિચય આપો. તો કે ગૂગલ શીટ એ એક્સેલનો ઓનલાઈન વિકલ્પ છે, એટલે કે તમે તેને વેબ દ્વારા ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. પછી આઠમું છે વિદ્યાર્થીઓ માટે સ્પ્રેડશીટ શા માટે મહત્વનું છે? તો કે વિદ્યાર્થીઓ સ્પ્રેડશીટમાં ઝડપથી ગણતરીઓ કેવી રીતે કરવી તે શીખી શકે છે. તેઓ સ્પ્રેડશીટનો ઉપયોગ કરીને ડેટાને કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકાય તેની સમજ મેળવી શકે છે. તેમજ તેઓને તેમની નાણાકીય યોજના કેવી રીતે બનાવવી તે પણ શીખી શકે છે. ચાલો તો અહીંયા તમારો બીજા નંબરનો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તે પણ આમાંથી ભણી શકે. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં.
ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.